જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું વેગડવાવ ગામની માલિપા. દોસ્તો હળવદ તાલુકોનો વેગડવાવ નામનું ગામ છે, મોરબી જિલ્લો છે. અતિશય એમ કહેવાય કે અહીંયા ઐતિહાસિક અને પૌરાણિક એવા જુદા જુદા સ્થળો છે. આ અત્યારે હું નદી કે તળાવ આ તમે જોઈ શકો, અત્યારે તો ખાલી છે, પાણી આમાં ભરેલું નથી મારા વાલા. સામે તમે જોઈ શકો છો ઘણી બધી ગાયો ચરી રહી છે. અને આ તળાવનો કાંઠો જે પાળ છે, પાળ ઉપર મોટા મોટા આંબને આંબળતા મોટા મોટા કદાવર વૃક્ષો છે. પણ મારા વાલા આ બધું તમે સ્ટ્રક્ચર આ બધું જોઈ શકો છો. આ બધા વાવ અહીંયા તમે જે વાવના એક બાજુ પગથિયા હોય નંદા પ્રકારની વાવ કહેવાય. જેથી તેથી આ વાવ જે છે એની પણ જાહો જલાલી એવી રહી હશે દોસ્તો. આ તમે જોઈ શકો છો સમય જતાં આ આખી જે વાવ છે એને સમય જતાં ઘણું બધું નુકસાન થયેલું છે. અને અહીંયા આખી વાવ જે છે માટીમાં દફન છે દોસ્તો. વેગડવાવ નામનું ગામ છે. ગામને પાણે પાણે કંઈક ઇતિહાસ દરબાઈને પડ્યો છે મારા વાલા. અત્યારે બરાબર બપોરનો સમય છે અને જબરદસ્ત ગરમી છે. પરંતુ મને એમ થયું કે આ વાવ જે છે એ જેટલા પણ આપણા દોસ્તો વિડીયો જોઈ રહ્યા છે બધા લોકો આ વાવને સારામાં સારી રીતે જોઈ શકે એના માટે થઈ અને આ વિડીયો બનાવી રહ્યો છું દોસ્તો. અને હું અહીંયા વિડીયો બનાવવા માટે આવ્યો ત્યારે ઘણા બધા ભાઈઓ તમે જોઈ શકો છો એ વાવના દર્શન કરવા માટે આવ્યા છે મારા વાલા, બધા આપણા મિત્રો છે. તો અહીંયા વાવ જે છે દોસ્તો આ બધું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. જેથી તેથી અહીંયા આપણે એવું કહી શકીએ કે આપણા ગામડાની માલિપા પહેલાં અવાડાઓ હતા, તો આ પ્રાણીઓના પાણી પીવા મળી રહે એના માટેની આ વ્યવસ્થા છે. પરંતુ આ બાજુથી આખું સ્ટ્રક્ચર વાવનું હતું. અહીંયા પગથિયાઓ હતા, તમે જોઈ શકો છો ઘણા બધા અવશેષો. અને હું આગળ તમને વાવ દેખાડું તો તમને વધારે ખ્યાલ આવશે. આ બધા પથ્થરો જે છે એ વાવના હતા. અહીંયાથી કદાચ આ તમે જોઈ શકો છો અહીંથી વાવની અંદર જવાતું હશે. પણ વાવનો જે કૂવો જે છે અત્યારે થોડીક સારી હાલતમાં છે દોસ્તો. બરાબર આ નદીની વચ્ચે છે. વાવની માલિપા પાણી પણ ઘણું બધું છે, પાણી ક્યારેય ખૂટ્યું નથી. તમે જોઈ શકો છો આખું વાવ. વાવના 4 પ્રકારની વાવ છે મોટે ભાગે. અને એમાં એક પ્રકારના જે પગથિયા હોય એક બાજુ હોય એને આપણે નંદા પ્રકારની વાવ કહેતા હોઈએ છીએ. બરાબર દોસ્તો તમે જોઈ શકો આખી વાવ પાણી પણ અત્યારે ભરેલું છે. આજુબાજુ આ કૂવો પણ બાંધેલો છે વાવનો. જેથી તેથી સદીઓની સદીઓ થઈ ગઈ પણ આજે વાવ પોતાનું અસ્તિત્વ ટકાવીને અહીંયા બેઠી છે. તો આ બધા ઇતિહાસનો આપણો જે વારસો છે એને આપણે જેથી તેથી આને જાળવવો જોઈએ દોસ્તો. જ્યારે પણ તમે આ ગામની માલિપા આવો વેગડવાવ ગામની માલિપા તો તળાવનો સરસ મજાની પાળ છે, પાળ ઉપર સરસ મજાના વૃક્ષો છે. અને એની પાછળ જ અહીંયા વાવ આવેલી છે. ઘણા બધા લોકો અહીંયાથી આ વાવના પાણીનો ઉપયોગ હાલની તારીખમાં પણ કરે છે. આ તમે જોઈ શકો છો બધા મિત્રો. અને વાવનું તમે સ્ટ્રક્ચર આખું બાંધકામ તમે જોઈ શકો. જેથી તેથી આ વાવની અંદર પગથિયાઓ હતા અને પગથિયા મારફતે વાવની અંદર જવાનો રસ્તો પણ હશે. કેમ કે અહીંયાથી તમે જોઈ શકો છો આ બધું માટીથી બુરાઈ ગયેલું છે કે માટીની અંદર વાવ જે છે આખી દફન છે. આના પથ્થરો છે દોસ્તો તમે જોઈ શકો છો. અને અહીંયા સામે 2 બાજુ અને અહીંયા પણ કદાચ હોઈ શકે એટલે ગરગડી પણ હતી તમે જોઈ શકો, જેના લીધે પાણી સિંચી પણ શકાય. આને આપણે કૂવો પણ કહી શકીએ અને એક રીતે એક વાવ પણ કહી શકીએ. કેમ કે એક બાજુ કૂવો છે. જૂના સમયની માલિપા વાવ અને કૂવાનું જે મહત્વ હતું એ તો આપણે વડીલોને પૂછીએ તો ખ્યાલ આવે. જોકે આપણને ખબર જ હોય પણ એ લોકોને વિશેષ અત્યારે બધી સુવિધા આવી ગઈ એટલે આપણને આ બધા કૂવા અને વાવનું મહત્વ ઘટી ગયું. પણ જે તે સમયે વટે માર્ગોને પીવા માટે પાણી અથવા ગામના લોકોને વાપરવા માટે બધું પાણી આવા કૂવા અને વાવ દ્વારા મળી રહેતું. અત્યારે તો બધા સાધનો આવી ગયા એટલે શ્રમ ઓછો થયો એટલે આ બધી જગ્યાઓનું મહત્વ ઘટી ગયું. પણ મારા વાલા આવી બધી વાવો તમને જ્યારે જોવા મળે અને ઝાલાવાડમાં તો જેટલી વાવો જોવા મળે છે એટલી વિશ્વમાં બીજે ક્યાંય નહીં જોવા મળે. અને હું હંમેશા કહેતો આવ્યો છું કે વાવ જોવા મળે છે આખા વર્લ્ડમાં તમે જોવા જાઓ તો માત્ર ને માત્ર ગુજરાત, ભારતમાં એમાં ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં અને રાજસ્થાનમાં તો ઠીક પણ ગુજરાતમાં તમે જોવા જાઓ તો સૌથી વધારે વાવો તમને જોવા મળશે તો એ ધ્રાંગધ્રા અને હળવદ તાલુકામાં. અને હળવદ તો ઠીક પણ વઢવાણ તાલુકામાં. અને એમાંય ધ્રાંગધ્રામાં તમને ઘણી બધી વાવો જોવા મળે છે. ધ્રાંગધ્રા તાલુકામાં તમને જેટલી વાવો જોવા મળશે એટલી વાવો બીજે ક્યાંય જોવા મળતી નથી. આ પાણી તમે જોઈ શકો છો. પાણીની અંદર નાનકડા કાચબો છે, ઘણા બધા દેડકાઓ છે અને માછલીઓ પણ કિલ્લોલ કરી રહી છે દોસ્તો. આ તમે અંદર પથ્થરો તમે જોશો તો એક ઉપર પથ્થર ગોઠવાયેલો છે. વર્ષો જૂનું આ બાંધકામ છે. અને પગથિયાઓ હતા અને વાવને પછી પાછળથી બુરી દેવામાં આવ્યું હોય જે તે કારણોસર એવું લાગે છે. પગથિયાઓ હતા એને બુરી દેવામાં આવ્યો એવું લાગે. તમે જોઈ શકો છો દોસ્તો. આ વિડીયો જે પણ કોઈ લોકો જોઈ રહ્યા હોય વિડીયોને આ વાવ વિશે તમારી પાસે વિશેષ માહિતી હોય તો કોમેન્ટ્સ જરૂર કરજો દોસ્તો. આવા જુદા જુદા અને આવા વારસાના આપણા સ્થળો છે એ ખરેખર આપણી પ્રાચીન ધરોહર છે. આપણે એમને જાળવવા જોઈએ. અહીંયા ઘણા બધા બહેનો જે છે એ કપડાં પણ ધોઈ રહ્યા હતા. ભાઈઓ છે એ પણ અહીંયા વાવ જોવા માટે આવ્યા છે. તમે જોઈ શકો છો દોસ્તો. આખો નદીનો પટ્ટ છે. નદી અત્યારે ખાલી ખમ છે. સામે મોટા મોટા વૃક્ષો છે. વૃક્ષોની નીચે ગાયો જે છે આરામ કરી રહી છે. અને એ મને જોઈ રહી છે કે લાંબા વાળવાળો છે કોણ? બરાબર
મારી સાથે મારા પરમ મિત્રો પ્રવીણભાઈ છે ને બીજા મિત્રો છે. આ ગરગડી તમે જોઈ શકો છો દોસ્તો કે એમાં દોરડું નાખી અને બહેનો મોટે ભાગે પાણી સિંચતા હોય એ અત્યારે એક સારી હાલતમાં છે. આખું તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. બુટવડા ગામ, સોરી બુટવડા નહીં પણ વેગડવાવ ગામ હળવદ તાલુકો અને મોરબી જિલ્લો. આવા વાવ કુવા તમને જ્યાં જ્યાં જોવા મળે દોસ્તો, કોઈ પણ વ્યક્તિને આપણી હા ભાઈ તમે જોઈ શકો છો બહેનો આ પાણી સિંચી રહ્યા છે. અને પાણી સિંચતા આવડવું જોઈએ હો, એ પણ એક કળા છે. અને મોટે ભાગે બહેનોને વ્યવસ્થિત આવડે. ભાઈઓ નાખે તો પછી એને પડીને પાછું ઘડા બારા કાઢવા જવું પડે. દોસ્તો આ વાવમાં એવું કહેવાય છે કે વાવની માલિપાથી પાણી કોઈ દિવસ ખૂટતું નથી. વાહ ભાઈ વાહ. મજામાં? શું નામ તમારું? હા. તમારું નામ? પ્રકાશભાઈ. તમારા ગામની વાવ છે? સરસ. તમે તો આ વાવને સારી હાલતમાં જોઈએ છે ને? પેલા આ વાવ વ્યવસ્થિત હાલતમાં જોઈએ તો આ કેટલા વર્ષોથી આ માટીમાં દફન છે એવું થયું ને. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો, ખરેખર આ બધી આપણી વારસાગત ધરોહર છે. એટલા માટે મને આવા વિડીયો ગમે છે બનાવવા. વાહ ભાઈ વાહ.